હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી. આજે આપણે બનાવશું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ભરેલા રીંગણા બટેટાની ભાજી, એ પણ એકદમ ઇઝી ટ્રીકથી કુકરમાં. એના માટે મેં લીધા છે 6 નંગ નાના નાના રીંગણા ને 3 છે બટેટા. નાની સાઇઝ હોય એવી જ પસંદ કરવાની. તો આ છે એના માટેના મસાલા. 2 ચમચી તલ છે, 1 ચમચી વરિયાળી, 2 ચમચી જેટલી પાપડી છે, 3 ચમચી કાચી સિંગ, 4-5 કળી લસણ ને 1 ટુકડો અદરકનું. પાપડીની જગ્યાએ ગાંઠિયા લઈ શકાય અને બેસન પણ થોડો શેકીને લઈ શકાય, ચણાનો લોટ. હવે આ રીંગણા અને બટેટાનું વચ્ચેથી 4 ભાગમાં કટ કરી લઈશ અને એને અંદરથી ખરાબી ન હોય એ ચેક કરવાનું. ડીટીયા અડધા મેં કાપ્યા છે ને અડધા રાખી દીધા છે, એનો ટેસ્ટ બહુ સરસ આવે એટલે. અને બટેટા તમે આ રીતે પણ લઈ શકો અને નાની નાની પીસ કરીને પણ લઈ શકાય. હવે એને આપણે મીઠાવાળા પાણીમાં થોડી વાર ડુબાવી દઈશું ને ત્યાં સુધી મસાલાને રેડી કરશું. બટેટાને આ રીતના ઊભી ચીર કરીને પણ લઈ શકાય. મસાલો ભરવામાં બટેટા થોડા હાર્ડ પડે છે, રીંગણામાં ઇઝીલી ભરાઈ જાય. હવે પહેલાં આપણે ચટણી બનાવી લઈશું લસણ, અદરક અને મરચાંની. આમાં લસણની અને અદરકની ક્વોન્ટિટી સારી એવી જોઈએ, કેમ કે કાઠિયાવાડી સ્ટાઇલ છે તો એ થોડો તીખો અને ચડિયાતો મસાલો હોય છે એમાં. તો પહેલાં આપણે ચટણી બનાવી લઈશું. ચટણી બનાવવાથી એનું કલર પણ સરસ આવે. ચટણી બનાવવા માટે અત્યારે હું થોડા મીઠાનો યુઝ કરીશ, કેમ કે મીઠો નાખવાથી લસણ છે ને ઇઝીલી પીસાઈ જાય અને ચટણી સરસ બની જાય. હવે આમાં 2 ચમચી જેટલો અત્યારે હું લાલ મરચો લઈ લઈશ. લાલ મરચો તમારો તીખો હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. હું અત્યારે 2 ચમચી લઉં છું. આમાં થોડું વધારે જ જોઈએ મરચો, તો જ આનો ટેસ્ટ સારો આવે, એટલે તમારા હિસાબથી લઈ લેવાનું તમારે. તો જો ચટણી બની ગઈ છે, ચટણીનું સાઈડમાં કાઢી લઈશ ને સિંગ ને મસાલા છે ને એને પણ હું ખાંડણીમાં જ વાટી લઈશ, કેમ કે ખાંડણીમાં વાટવાથી એનો ટેસ્ટ સરસ આવે છે. મિક્સરમાં જ વધારે પીસાઈ જાય તો પછી એકદમ ભૂકો ભૂકો થઈ જાય, એનો ટેસ્ટ સારો એટલો ના આવે. ખાંડણીમાં પીસવાથી એનો સરસ ટેસ્ટ આવે છે. એટલે આ તલ અને આ બધાય મસાલા છે ને હું એકસાથે આને ખાંડણીમાં અત્યારે વાટીને લઈ લઈશ. આ પાપડીની જગ્યાએ ભાવનગરી ગાંઠિયાનો પણ યુઝ કરી શકાય અને ચણાના લોટનો પણ યુઝ કરી શકાય, પણ એને થોડો શેકવો પડે પહેલાં, થોડો તેલ નાખીને ગેસ ઉપર, કેમ કે કાચો હોય એટલે. હવે જો મારો મસાલો સરસ વટાઈ ગયો છે ને હવે આમાં આપણે મસાલા મિક્સ કરશું, હળદર, મરચાં ને એ બધું. આમાં સિંગ ને પાપડીની અધકચરા જ હોય ને તો જ એનો ટેસ્ટ સરસ આવે, એટલે બને તો ખાંડણીમાં જ વાટવાના. હવે આમાં મસાલા મિક્સ કરશું. તો આ ચટણી અને 1 ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલો મેં ધાણા જીરો લીધો છે, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જેટલો મેં અહીંયા મીઠો લઈ લીધો છે. મીઠો ચટણીમાં પણ નાખ્યો હતો એટલે ધ્યાન રાખવાની. ને 1 ચમચી જેટલી ખાંડ. ખાંડ બહુ જરૂરી છે આમાં. 2 ચમચી જેટલો મેં તેલનો યુઝ કર્યો છે ને હવે આ બધા મસાલાનો હું મિક્સ કરી લઈશ સારી રીતે એકદમ. કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ તમે કોઈ પણ શાક બનાવો ને એમાં મસાલા અને તેલનું પ્રમાણ વધારે જ રાખવાનું, તો જ એનો ટેસ્ટ સારો આવે. હવે આ મસાલો છે એ રીંગણા અને બટેટાની અંદર આપણે ભરી લેશું. તો આને બહુ ધ્યાનથી ભરવાનું, કેમ કે તૂટી ન જાય. વધારે વજન આપીએ તો તૂટી જાય. જેટલો આની અંદર આવી શકે ને એટલો મસાલો આની અંદર ભરી દેવાનો. બાકીનો જે મસાલો વધશે એને આપણે ઉપરથી નાખી દઈશું. રીંગણામાં તો ઇઝીલી આ મસાલો ભરાઈ જાય છે, પણ બટેટામાં થોડો હાર્ડ પડે, કેમ કે બટેટો હાર્ડ હોય એટલે એને ખોલવામાં ઇઝી નથી રહેતો એટલો. તો બટેટાને ચીરું કરીને પણ નાખી શકાય અને એની તો ધીરે ધીરે મસાલો પણ ભરી શકાય. તો મેં બધા જ રીંગણા બટેટામાં મસાલો ભરી લીધો છે ને આટલો મસાલો બચી ગયો છે. આને હું ઉપરથી નાખી દઈશ આમાં, કેમ કે બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા નાખવાના નથી. આ છે ને એ જ નાખવાનું છે ઉપરથી. તો હવે મેં કુકર મૂકી દીધો છે ગેસ ઉપર અને એમાં પૂરા 2 ચમચા ભરીને મેં તેલ લીધો છે. નોર્મલ શાકભાજીમાં હું 1 ચમચો ભરીને લઉં છું ને આમાં 2, એટલે આમાં એટલો તેલ વધારે જોવે છે. અને હવે તડકામાં મેં જીરો લીધો છે 1 ચમચી ને 1 ચમચી વરિયાળી. વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે આ ભાજીમાં, એટલે સ્કીપ ના કરજો, નાખજો જરૂરથી. અને હવે રીંગણાને ને બટેટાને આપણે સારી રીતે આમાં પહેલાં તેલમાં મિક્સ કરશું 4 થી 5 મિનિટ. પછી જ પાણી એડ કરવાનું. મસાલો એડ કરીને તરત જ આપણે પાણી એડ કરી દઈને ભાજી નાખીને તો એનો ટેસ્ટ એટલો સારો ના આવે કોઈ પણ ભાજી હોય. એટલે 4-5 મિનિટ સુધી તેલમાં તળી લેવાની ને પછી જ પાણીનું એડ કરવાનું. હવે આને ધીરે ધીરે હલાવતો રહેવાનું છે ચમચાની મદદથી. એકદમ હલકા હાથે. રીંગણા અને બટેટા તૂટી ન જાય એનું ધ્યાન રાખવાનું, કેમ કે અંદર મસાલો ભરેલો છે એટલે. હવે 4 થી 5 મિનિટ તળી લીધા છે રીંગણા અને બટેટાને આપણે સરસ તેલમાં.
તો હવે આપણે આની ઉપર મસાલો પણ એડ કરી દઈશું જે વધ્યો તો એ, અને મસાલો એડ કર્યા પછી પણ 2-3 મિનિટ એને સારી રીતે હલાવશું ને પછી પાણીનો યુઝ કરશું. ક્યારેક કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ભાજી ખાવાનું મન થાય તો એકદમ 5 થી 7 મિનિટમાં જ રેડી કરી શકો છો તમે આ ભાજી, અને મહેમાન આવે ત્યારે પણ બનાવી શકાય. બહુ ટેસ્ટી અને સરસ બને છે આ ભાજી. અહીંયા પણ મેં થોડાક નમકનો યુઝ કર્યો છે, કેમ કે પાણીના ભાગનો મીઠો આપણે ઉપરથી નાખવો પડશે. મસાલામાં મીઠો હતો એ રીંગણામાં બટેટામાં ભળી જાય, પણ પાણીના ભાગનો ઉપરથી નાખવો પડે, નહીં તો પછી ટેસ્ટ સારો ના આવે મીઠો ઓછો હોય તો. હવે આમાં 1 ગ્લાસ હું પાણી લઈશ. 1 ગ્લાસથી પણ થોડો ઓછો છે, કેમ કે કુકરમાં આપણે ભાજી પકવવાની છે એટલે એમાં પાણી બહુ ઓછો છે, વધારે નહીં નાખવાનું. 1 ગ્લાસથી થોડોક ઓછો પાણી મેં લઈ લીધો છે. અને હવે આમાં 3 વિસલ હું કરી લઈશ. બટેટા સાથે છે એટલે રૂગા રીંગણા હોય તો 2 વિસલ કરો તો પણ થઈ જાય. હમણાં હું 3 વિસલ કરીશ આની, એટલે બટેટા પણ સારી રીતે પાકી જાય. તો હવે ઢાંકીને હું મૂકી દઈશ એને. તો હવે 3 વિસલ થઈ ગઈ છે ને કુકર થોડો ઠંડો પણ થઈ ગયો છે, તો આપણે ખોલીને ચેક કરી લઈશું ભાજીને. તો જો મારી ભાજી એકદમ સરસ બની ગઈ છે, મસ્ત કલર આવ્યો છે તેલનો ને મરચાંનો એકદમ સરસ. તો આ 5 થી 7 મિનિટમાં જ આ ભાજી બની જાય છે અને બહુ ટેસ્ટી બને છે. રોટલા સાથે પરોઠા સાથે પણ ખાઈ શકાય સાંજના ટાઈમે. બહુ ટેસ્ટી લાગે છે આ ભાજી, તો જરૂરથી બનાવજો. અને મારી ભાજી તમને કેવી લાગી, મારી ભાજીની રેસીપી કોમેન્ટમાં કહેજો. મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, બને એટલો શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.